હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ધોરણ 12 પ્રકરણ 10 માં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. એમાં મિત્રો ગયા લેક્ચરમાં આપણે એમસીક્યુ તરીકે અથવા ટૂંકમાં પૂછાય એવા સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. મતલબ લોજિકલ બેઝ પ્રશ્નો હતા કે જે તમે સીધા એના જવાબ આપી શકો. હવે આપણે શું કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયા પર આધારિત છે એવા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે જે તમને એમસીક્યુમાં પણ આવી શકે અને થિયરીમાં પણ આવી શકે. જનરલી લોજિકલ બેઝ જે પ્રશ્નો હશે એ એમસીક્યુમાં આવશે અને આ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ આધારિત પ્રશ્નો હશે એ થિયરીમાં આવશે. તો એમાં 10.7 છે. શું કહે છે? નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટ માટેના સમીકરણ લખો. તો બ્યુટેન 1 ઓલ, 1 ક્લોરોબ્યુટેન અને બ્યુટ 1 ઇન, આ ત્રણમાંથી આપણે શું બનાવવાનું છે? 1 આયોડોબ્યુટેન. પરિવર્તન આપો એમ કરીને પણ પૂછી શકે. તો જુઓ, પહેલું આપણે નોંધીએ શું કહે છે? બ્યુટેન 1 ઓલમાંથી આપણે 1 આયોડોબ્યુટેન બનાવીએ. તો પહેલી વાત એ કે જ્યારે બી તમને આ પ્રકારનું પરિવર્તન પૂછે કે આમાંથી આ બનાવો, તો ત્યારે તમને પ્રક્રિયક અને નિપજના સૂત્રો ખાસ ખબર હોવી જોઈએ. એટલા માટે આયુપીએસસી નામનું મહત્વ છે મિત્રો. આયુપીએસસી નામના કોઈ સીધા પ્રશ્નો બહુ પૂછાતા નથી, પણ એ નામકરણ આપણને આવડતું હોય તો તમે આ પ્રશ્ન સમજી શકો. તો જો હવે બ્યુટેન 1 ઓલ કોને કહીશું? CH3 CH2 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 એટલે 4 થયા અને પહેલા કાર્બન ઉપર શું મૂકી દઈએ? OH મૂકી દઈએ. મતલબ બ્યુટેન 1 ઓલ એમાંથી આપણે શું બનાવવું છે? તો 1 આયોડોબ્યુટેન બનાવવું છે. તો હવે તમે 1 આયોડોબ્યુટેન મતલબ હેલો આલ્કેનની બનાવટ યાદ કરો આલ્કોહોલમાંથી. તો એવી પ્રક્રિયા યાદ કરો કે જેમાં આપણે આયોડીન ઉમેરી શકતા. તો જો તમે પ્રક્રિયા તૈયાર કરી હશે તો તમને ખ્યાલ હશે મિત્રો કે લાલ ફોસ્ફોરસ અને I2 સાથે પ્રક્રિયા કરીશું તો આપણે આની અંદર શું ઉમેરી શકીશું? આયોડીન ઉમેરી શકીશું. અને આ CO બંધ તૂટવાની પ્રક્રિયા છે. મતલબ કાર્બન ઓક્સિજન બંધ તૂટી જશે અને આપણને અહીંયા કને શું મળશે? CH3 CH2 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 અને અહીંયા શું આવી જશે મિત્રો? આયોડીન આવી જશે. બરાબર. આ એક વાત. અહીંયા આપણે નામ ફરજિયાત લખીશું નીચે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે. આને શું કહી દેશું? આ 1 આયોડોબ્યુટેન અને આ બ્યુટેન 1 ઓલ. એટલે આ શું છે? બ્યુટેન 1 ઓલ અને આ થશે 1 આયોડોબ્યુટેન. બીજી પ્રક્રિયા લખીએ તો બીજી પ્રક્રિયામાં શું કહે છે કે 1 ક્લોરોબ્યુટેનમાંથી મતલબ 1 2 3 4 તો અહીંયા હું મૂકી દઉં Cl. તો 1 ક્લોરોબ્યુટેનમાંથી આપણે બનાવવાનું છે 1 આયોડોબ્યુટેન. મતલબ આવું 1 2 3 4 અને 1 આયોડોબ્યુટેન. બોલો પ્રક્રિયક તમે શું કહેશો? આવી પ્રક્રિયા જોઈ છે? એક હેલોજન દૂર થાય ને એની જગ્યાએ બીજો હેલોજન આવી જાય. યાદ કરો, નાનાને બદલે મોટા. ફિંકલસ્ટેન પ્રક્રિયા કહેતા ને આપણે. તો ફિંકલસ્ટેન પ્રક્રિયા હવે અહીંયા આયોડીન ઉમેરવો છે એટલે કોની સાથે કરીશું? આપણે NaI સાથે કરીશું અને અહીંયા દ્રાવક તરીકે શું રાખીશું? આપણે શુષ્ક ઈથર રાખીશું. તો શુષ્ક ઈથરમાં સોડિયમ આયોડાઇડ સાથેની આ ફિંકલસ્ટેન પ્રક્રિયાથી અહીંયાથી Cl છૂટો પડી જશે, I જોડાઈ જશે અને વત્તા લખવું હોય તો અહીંયા શું મળી જશે? NaCl મળી જશે. બરાબર. તો ફિંકલસ્ટેન પ્રક્રિયા જો અહીંયાથી આ બનાવીને પછી પણ આ બનાવી શકાય. કારણ કે આલ્કોહોલમાંથી ક્લોરીન માટેનો તો ઘણી બધી પ્રક્રિયા છે ને. SOCl2 વડે કરી શકો, PCl3 વડે કરી શકો. તો એ તો ઘણી બધી પ્રક્રિયા છે. તો અહીંથી તમે આ બનાવીને પણ આ બનાવી શકો. પહેલાનો જવાબ એ રીતે પણ આપી શકો. પછી કહે છે બ્યુટ 1 ઇન બનાવવું છે. તો
સોરી, બ્યુટ 1 ઇન બનાવવું નથી, પણ બ્યુટ 1 ઇન માંથી 1 આયોડોબ્યુટેન બનાવવું છે. તો જોજો, બ્યુટ 1 ઇન એટલે આ 1, આ 2, આ 3 અને ડબલ બોન્ડ કરી દઉં CH2. તો આ જે સંયોજન છે મિત્રો, એને શું કહી દઈશું? બ્યુટ 1 ઇન. હવે સમજો આયોડોબ્યુટેન બનાવવાનો છે, પણ આ તો ડબલ બોન્ડ છે, એટલે ડબલ બોન્ડમાં આપણે શું થશે? યોગશીલ પ્રક્રિયા થશે. યોગશીલ પ્રક્રિયા આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે જોઈ મિત્રો, કે જેમાં માર્કોનિકોફ નિયમ અને પ્રતિ માર્કોનિકોફ નિયમ અનુસાર પ્રક્રિયા થશે. તો તમને ખ્યાલ છે મિત્રો કે પહેલા સ્થાન ઉપર જ જો હેલોજન જોઈતો હોય આપણને, તો આપણે પ્રતિ માર્કોનિકોફ નિયમ પ્રમાણે પ્રક્રિયા કરવી પડશે. તો અહીંયા હું શું કરીશ? પ્રતિ માર્કોનિકોફ નિયમ અનુસાર હું પહેલા HBr સાથે આની પ્રક્રિયા કરીશ. ખ્યાલ છે ને? પ્રતિ માર્કોનિકોફ નિયમ અનુસાર જ્યારે તમારે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવો હોય, મતલબ હાઇડ્રોહેલોજિનેશન કરવું હોય, તો અહીંયા પહેલા સ્થાન ઉપર માત્ર બ્રોમિન સાથે જ પ્રક્રિયા થાય. પ્રતિ માર્કોનિકોફ નિયમમાં પ્રક્રિયા HBr સાથે જ કરવી પડે. આવી રીતે સીધું HI લખીને આપણે આ કરી શકીએ નહીં. અને બીજું, જ્યારે પ્રતિ માર્કોનિકોફ નિયમ આવે ત્યારે ઉદ્દીપક તરીકે તમારે શું મૂકવું પડે? ફરજિયાત પેરોક્સાઇડ મૂકવો પડે. તો અહીંયા હું લખી દઉં છું પેરોક્સાઇડ. 11મા ધોરણમાં પણ આવતી, ખબર છે ને? એમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ લેતા. તો હવે આને હું અહીંયા મૂકી દઈશ. CH3 CH2 CH. આ પાઈબંધ તોડી નાખીએ અને અહીંયા જોડ દઉં CH2. તો હવે સમજો આ બે જગ્યાએ સંયોજકતા બચી, પાઈબંધ તૂટ્યો એટલે. તો અહીંયા H ક્યાં આવશે? અહીંયા આવશે. અને આ I જે છે એ પહેલા સ્થાન ઉપર આવશે, એટલે CH2I. સોરી, I નહીં, પણ પહેલા તો શું ઉમેરવું પડશે? Br ઉમેરવું પડશે ને. તો પહેલા શું કરી નાખશું? Br. તો અહીંયા કને Br મૂકી દીધો, મતલબ પહેલા શું મળ્યો? 1 બ્રોમોબ્યુટેન મળ્યું. હવે તમને આ પ્રક્રિયા તો ખબર છે ઉપરની. ફ્રિંકલસ્ટેન પ્રક્રિયાથી તમે શું કરો છો? આયોડિન ઉમેરી શકો છો. તો સ્વાભાવિક છે અહીંયા હું શું કરીશ હવે? ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા, મતલબ એને જ વસ્તુ NaI સાથે પ્રક્રિયા કરીશું શુષ્ક ઈથરની હાજરીમાં, અથવા તો દ્રાવક તરીકે શુષ્ક ઈથર વાપરીશું. તો મને શું મળશે અહીંયા મિત્રો? 1 આયોડોબ્યુટેન મળી જશે. તો 1 2 3 4 અને આ આયોડિનને મૂકી દઈએ અહીંયા. તો આ મળ્યું મને 1 આયોડોબ્યુટેન. બરાબર. અહીંયા વત્તા અથવા તો અહીંયા માઇનસ NaBr કરવું હોય તો પણ કરી શકો. નામ લખી દઈએ 1 આયોડોબ્યુટેન. થઈ વાત? તો આ એક વસ્તુ 10.7 આપણે જોયું. હવે 10.10 જોઈએ. એમાં શું કે છે? 10.10 પણ રાસાયણિક પ્રક્રિયા આધારિત પ્રશ્ન છે. બરાબર. 10.8 ને બધા કયા હતા? MCQ આધારિત, જે આપણે કાલના લેક્ચરમાં જોયા. હવે અહીંયા કને 10.10 જુઓ તો શું કે છે સમજજો. પેલા વાંચીએ રકમ. તમે એવા બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને છે. સમજો, મતલબ આ એમ કે છે કે આ નીચે જે દર્શાવેલા છે એ બધા હેલો આલ્કેન છે અને એમનું આપણે શું કરવાનું છે? ડિહાઇડ્રોહેલોજિનેશન. મતલબ હાઇડ્રોજન દૂર કરવાનું ને હેલોજન દૂર કરવાનું. પાસેના કાર્બન ઉપરથી આખો અણુ દૂર કરવાનું. બોલો કઈ પ્રક્રિયાની વાત કરે છે આ લોકો? યસ, કોની વાત કરે છે? બીટા વિલોપન પ્રક્રિયાની વાત કરે છે. તો બીટા વિલોપન પ્રક્રિયાના કન્સેપ્ટ ઉપરથી આના જવાબો આપણને મળશે. અને પછી એમ કહે છે કે તે પૈકી મુખ્ય નિપજ ઓળખી બતાવો. તો તમને ખ્યાલ છે ને, બીટા વિલોપન પ્રક્રિયા જ્યારે એક કરતા વધુ બીટા કાર્બન અને એના ઉપર એક કરતા વધુ બીટા હાઇડ્રોજન હોય તો આપણે શું કરતા? એલેક્ઝાન્ડર જેત્સેવ નિયમની વાત કરતા. જેત્સેવ અથવા તો સેટજેપ અથવા તો જેટસેવ, એ જુદા જુદા એના ઉચ્ચારો છે એ વૈજ્ઞાનિકના. તો એ નિયમ આધારે અહીંયા આપણે જોઈશું. આમાંથી આલ્કિન બનશે. કોનામાંથી? તો આ બધામાંથી.
तो जो सौथी पहलू जो नंबर 1 શું કહે છે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન मतलब पहला साइक्लोहेक्सेन तो कर नाखू बराबर। हवे शू कहे 1 ब्रोमो 1 मिथाइल साइक्लोहेक्सेन मतलब साइक्लोहेक्सेन में एक जगह शू छे बीआर छे अने त्याने त्यां ज 1 मिथाइल मतलब शू छे CH3 छे। आमांथी एम कहे छे कि तमे आल्किन निपजो कई कई मळशे एनुं अनुमान करो एम कहे छे। तो जो समझो हवे अहींया कने हूँ एम कही दऊं के आ हेलोजन जोड़ायेलो कार्बन मतलब आज कार्बन थशे आपणो ए कयो कार्बन थशे मित्रों आल्फा कार्बन थशे। एनी जोड़ेनो जे कार्बन छे ए कयो कार्बन थशे बीटा कार्बन थशे अने एनी जोड़ेनो कार्बन जे छे ए बीटा कार्बन थशे। तो अहींया मने बे निपजो मळशे। समझो अहींया मने बे निपजो मळशे। प्रक्रिया मारे डिहाइड्रोहेलोजिनेशन करवानी छे पण एम कहे छे कि इथेनॉल में सोडियम इथोक्साइड साथे प्रक्रिया करवानी छे। तो इथेनॉल मतलब हूँ शू लई लऊं C2H5OH अने सोडियम इथोक्साइड साथे तो C2H5ONA बराबर। तो एम कहे कि सोडियम इथोक्साइड साथे हूँ जो प्रक्रिया करीश आनी तो मने जे बे निपज मळशे। तो जो ध्यान राखो हवे पहला हूँ आ साइक्लोहेक्सेन जे छे ए तो दोरी ज राखुं छुं पण मने निपज बे मळशे। समझो એટલે एक अहींया दूर नाखું અને एक अहींया दूर नाखું। केम बे निपज कारण के बे बीटा हाइड्रोजन छे ने। तो हवे जो आल्फा उपरथी बीआर दूर थशे तो कंडीशन नंबर 1 અહીંથી આ बीटा हाइड्रोजन उपरथी આપણે H दूर કરી નાખીએ तो અહીંથી बीआर ने અહીંથી H तो આજે મને મળશે એ શું થશે CH2 થશે। અને બીજી વાત આ बीटा हाइड्रोजन ઉપરથી बीटा ટૂંકમાં અહીંયાથી આ बीटा કાર્બન ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરી નાખું તો શું થશે તો આ CH3 જે છે એ તો એમનું એમ જ રહેશે। સમજો કારણ કે અહીંથી હવે આપણે હાઇડ્રોજન દૂર કરવો નથી તો આ CH3 તો એમનું એમ જ રહેશે બીઆર દૂર થઈ જશે અને હાઇડ્રોજન અહીંથી દૂર થશે એટલે અહીંયા જે છે મિત્રો શું ઉમેરી જશે દ્વિબંધ ઉમેરાઈ જશે ડબલ બોન્ડ ઉમેરાઈ જશે। ખ્યાલ આવે છે ને વાત। તો આ મુખ્ય નિપજ થશે આ ગૌણ નિપજ થશે અને આ મુખ્ય। કેમ મેં સીધું લખી દીધું મુખ્ય બોલો જેત્સેવ નિયમ યાદ કરો હેડો શું કહે છે કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં એવી નિપજ મુખ્ય હોય છે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય। તો જો આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક CH3 છે પણ અહીંયા તો દ્વિબંધ ધરાવતો કાર્બન સીધો જ છે એની જોડે કશું બીજું જોડાયેલું નથી। તો જેત્સેવ નિયમ ફરીથી બોલું છું તમે ભણ્યા જશો છતાંય યાદ કરાવી દઉં। હેલો આલ્કેનની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં એટલે કે બીટા વિલોપન પ્રક્રિયામાં કઈ નિપજ મુખ્ય હોય છે તો જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તે નિપજ મુખ્ય હોય છે અથવા ટૂંકમાં યાદ રાખવું હોય તો વધુ વિસ્થાપન વાળી નિપજ મુખ્ય હોય છે। તો આ નિપજ મુખ્ય કારણ વધુ વિસ્થાપન થયું છે। તમને કોઈ એમ કે મારે નામ જોઈએ છે મુખ્ય નિપજનું તો આ મુખ્ય નિપજનું નામ તમે શું કહી દેશો 1 મિથાઇલ સાયક્લોહેક્સ 1 તો એમ પૂછે કે MCQ માં પણ પૂછી શકે ને એમાંથી જે નિપજ મળશે તેનું નામ જણાવો તો શું કહેશું 1 મિથાઇલ સાયક્લોહેક્સ 1 ઇન। થઈ વાત ક્લિયર। मतलब बीटा विलोपन प्रक्रिया ने जेत्सेव नियम याद राखजो एना उपरथी आ कॉन्सेप्ट छे। पछी कहे 2 क्लोरो 2 मिथाइल ब्यूटेन 2 क्लोरो 2 मिथाइल ब्यूटेन मतलब पहला तो हूँ शू कर दो ब्यूटेन कर नाखू 1 2 3 અને 4 आ ब्यूटेन थयु। पहला ने बीजा नंबर पर मिथाइल समूह छे
પહેલો અને બીજા નંબર મિથાઇલ સમૂહ અને બીજા નંબર ઉપર Cl સમૂહ, એટલે શું થઈ ગયું 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે બધા H પૂરા કરી નાખું તો CH3 અને CH2 થયું. આ શું થઈ ગયું 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે જુઓ આની ઉપર ક્લોરીન વાળો કાર્બન એટલે આ કયો કાર્બન થયો? આલ્ફા કાર્બન થયો. આ બીટા કાર્બન, આ બીટા કાર્બન અને આ બીટા કાર્બન, 3 જગ્યાએ બીટા કાર્બન છે. તો નિપજની શક્યતા શું? પ્રક્રિયક તો હું આને જ લખી દઉં છું, બરાબર. પરીક્ષામાં તમે આમ ડેશ ડેશ ના કરતા. C2H5OH અને C2H5ONA. તો હવે પહેલી નિપજ માની લો કે આ બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય છે, તો હું એને કઈ રીતે લખી શકું આ નિપજને? તો CH3 CH2 CH3 અહીંથી Cl દૂર થઈ ગયો, અહીંયા ડબલ બોન્ડ ઉમેરાઈ ગયો અને અહીંયા શું મૂકી દઉં? CH2. હવે સમજો અહીંથી દૂર થાય કે અહીંથી દૂર થાય, વાત તો એક જ છે ને, કારણ કે આ પણ બીજો નંબર અને અહીંથી પણ કયો નંબર થશે? બીજો નંબર થશે. એટલે વાત એક જ છે. એટલે એક નિપજ આ અહીંથી દૂર થાય કે અહીંથી દૂર થાય એ નિપજ આવી મળશે. વત્તા જો અહીંથી દૂર થશે, આ બીટા હાઇડ્રોજન દૂર થશે, તો જોજો તો શું થશે? CH3 અહીંથી હાઇડ્રોજન દૂર કરી નાખું તો અહીંયા શું થશે? CH. અહીંથી હવે Cl દૂર થાય છે ને, તો ત્યાં ડબલ બોન્ડ મૂકી દઉં આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે, તો પાછો C, પાછો અહીંયા શું મૂકી દઈશું? CH3 અને CH3 થયું આવું. તો હવે તમે મને કહો કે આમાંથી કઈ નિપજ મુખ્ય હશે? મતલબ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, મતલબ કે આ કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ કોનામાં જોડાયેલા છે? તો તમે તરત જ કહેશો અહીંયા એક ને એક 2 આલ્કાઇલ સમૂહ છે, અહીંયા પણ એક પાછો જાય છે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, અહીંયા એક ને એક 2, તો અહીંયા 1 છે 2 છે અને પાછો આ બાજુ પાછો કયો છે? 3 છે. અથવા તો વધુ વિસ્થાપન ક્યાં છે? તો અહીંયા દેખાય છે, બરાબર. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એવું. તો આ થઈ ગયું. તો આ નિપજ મુખ્ય હશે. નામ કહી દઈએ નિપજનું. તો શું નામ કહી દેશું? 1 2 3 અને 4. અહીંયાથી પહેલો બીજો, અહીંથી પહેલો બીજો, પણ અહીંથી બીજો આપશું ને, આને પહેલો આને બીજો, તો શું કહી દેશું? 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. આ કઈ નિપજ બનશે? મુખ્ય નિપજ બનશે. અને આ જે છે મિત્રો એ ગૌણ નિપજ બનશે. થઈ વાત ક્લિયર? તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન નું આપણે જો બીટા વિલોપન કરીએ તો આ નિપજ કેવી મળશે? મુખ્ય. હવે એ જ રીતે વાત કરીએ નંબર 3. તો ધ્યાન રાખો, ત્રીજામાં શું કહે છે? 2,2,3 ટ્રાયમિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. 2,2,3 ટ્રાયમિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. તો સમજો પહેલા તો આપણે પેન્ટેન પકડી લેવાનો શબ્દ, 1 2 3 4 અને 5. પછી શું કહે છે કે 2,2,3 એટલે 1 2 અને અહીંયા ટ્રાયમિથાઇલ એવું કીધું ને. નંબર 1 નંબર 2 નંબર 1 નંબર 2 નંબર 3 2 2 પછી શું કહે છે? 3 ટ્રાયમિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. તો નંબર 1 નંબર 2 નંબર 3 અને આ ત્રીજા નંબર ઉપર પાછું શું લખી દઈએ? બ્રોમીન લખી દઈએ. તો ચલો અહીંયા માની લો કે આપણો આ બ્રોમીન આવેલો છે. જુઓ તો હવે બ્રોમીન આવ્યો મતલબ આ કાર્બન આલ્ફા કાર્બન થઈ ગયો. તો કેટલા બીટા કાર્બન છે? પહેલા તો એક કામ કરું, H લખી નાખું બધા. MCQ પૂછ્યું હોય ઠીક, પણ તમે ફટાફટ લખી નાખો. પણ થિયરી હોય તો તમારે ફરજિયાત અહીંયા શું લખવા પડે? બધા H લખવા પડે. તો અહીંયા આલ્ફા કાર્બન આ થયો, આ થશે બીટા કાર્બન, આ થશે બીટા કાર્બન, અહીંયા અને પાછો આ થશે બીટા કાર્બન થવાનો. જો હું તો બધી નિપજ લખું છું,
પણ તમને મુખ્ય નિપજ તો અહીંથી જ ખબર પડી ગઈ ને કે આ વધુ વિસ્થાપિત છે તો આ મુખ્ય મળશે, બરાબર. તો જોઈએ, ચલો એક 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 કરીને આપણે નિપજો મેળવીએ. તો પ્રક્રિયા તો કોની સાથે કરવાની છે એ તમને ખ્યાલ છે. કોની સાથે કરવાની છે? તો ઇથેનોલ સોડિયમ ઇથોક્સાઇડ એટલે C2H5ONA. આની સાથે પ્રક્રિયા કરીશું. તો હવે જોજો, પહેલા હું એક કામ કરું, આ બીટા હાઇડ્રોજનને લઈ લઉં અહીંથી. તો મને જે નિપજ મળે છે એ શું મળશે જોજો. તો CH3 CH2 એક લઈ લઉં બીટા હાઇડ્રોજન, ડબલ બોન્ડ, ચલો Br તો જવા દઉં, એટલે C પછી પાછું CH3 પછી પાછું C CH3 CH3 CH3. હવે જો આ બીટા હાઇડ્રોજન દૂર કરું, અહીંયા લખું છું, વત્તા CH3 CH2 પછી C Br તો દૂર કરી નાખવાનું, સોરી Br દૂર કરી નાખીશ. અહીંયા ડબલ બોન્ડ કરી નાખું, CH2 પાછું C CH3 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 થઈ ગયું. બધી જગ્યાએ સંયોજકતા જોઈ લેવાનું, 4 સેટ થઈ જવી જોઈએ. જો અહીંયા ગોટાળો કર્યો છે ને, 2 અને 1 3 2 5 થઈ ગઈ, સંયોજકતા ખાસ જોઈ લેવાની. અહીંયા શું આવશે? CH. ચલો આ એક થયું. હવે એક ત્રીજો બીટા કાર્બન છે, પણ સમજો અહીંયા કને બીટા હાઇડ્રોજન તો છે જ નહીં, એટલે આ બાજુથી તો કોઈ બીટા હાઇડ્રોજન જ નથી, એટલે કોઈ દૂર થવાનો સવાલ નથી, એટલે 2 નિપજ મળશે. હવે મુખ્ય નિપજ કઈ છે તો તમે જુઓ, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, મતલબ કે આ કાર્બન સાથે કેટલા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે? 1, અને આ બાજુ એક આખો આલ્કાઇલ સમૂહ, ભલે 3 ડિગ્રી બ્યુટાઇલ છે પણ એ જોડાયેલું છે ને, તો 2 જોડાયેલા છે. અહીંયા તો કશું નથી. જ્યારે અહીંયા કેટલા જોડાયેલા છે તો જોજો, 1 આ 2, પણ આ કાર્બન ઉપર પાછો 1 છે, એટલે ઓવરઓલ બંને કાર્બન ઉપર વિસ્થાપન જોવા મળે છે. તો આ નિપજ કેવી નિપજ થશે મિત્રો? આપણી મુખ્ય નિપજ થશે, બરાબર. અને આ મુખ્ય નિપજનું મારે નામ લખવું હોય તો 1 2 3, અહીંથી પણ 1 2 3, તો પહેલો નંબર અહીંયા આપીશ, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા અને પાંચમો અહીંયા. તો શું કહી દઈશ? 2 2 3 2 2 3 ટ્રાયમિથાઇલ, અને ટોટલ 5 છે એટલે શું કહી નાખું? પેન્ટ, અને 3 ઇન થશે ને. આ નિપજ જે છે એ કેવી થશે? મુખ્ય થશે. ચલો થઈ વાત ક્લિયર. હવે જો 10.11 જોઈએ. 10.11 શું કહે છે મિત્રો? તમે નીચે દર્શાવેલા પરિવર્તન કેવી રીતે કરશો? એટલે કે અહીંયા પરિવર્તન પૂછ્યા છે. એમાં પહેલું શું કહે છે? ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન. હવે સમજો, મેં તમને પહેલા કીધું હતું કે જ્યારે તમે પરિવર્તનની વાત કરો તો તમને બંનેના સૂત્રો આવડવા જોઈએ કે કોનામાંથી શું બનાવવું છે. તો પહેલા અહીંયા શું કીધું છે તો સમજો. શું કહે છે? ઇથેનોલ એટલે કે CH3 CH2OH, અને એમાંથી બનાવવાનું છે બ્યુટ-1 આયન, મતલબ 1 2 3 આયન બનાવવાનું છે. એટલે આ H પણ નહીં આવે, એટલે ટ્રિપલ બોન્ડ, અને આ H. તો તમે વિચાર કરો, તમારી જોડે જે પ્રોડક્ટ છે એ 2 કાર્બન વાળી છે, તમારે એમાંથી 4 કાર્બન વાળી નિપજ બનાવવાની છે. તો સ્વાભાવિક છે કોઈક બીજો પ્રક્રિયક તમારે જોડે લેવો પડશે કે જેની અંદર 2 કાર્બન શું હશે? હાજર હશે. તો અહીંયા એકલું આ ચેપ્ટર ભણશો તો કામ નહીં લાગે આ પરિવર્તનમાં.
તમારે યાદ કરવું પડશે ધોરણ 11 નું હાઇડ્રોકાર્બન વાળું ચેપ્ટર કે જેની અંદર આપણે શું બનાવતા હતા? આલ્કાઇન સંયોજન બનાવતા હતા. તો એ આલ્કાઇન સંયોજન જે બનાવતા એના માટે જે આલ્કાઇનની રાસાયણિક પ્રક્રિયા હતી એ આલ્કાઇનની એક રાસાયણિક પ્રક્રિયા તમને હું યાદ કરાવી દઉં. એની અંદર એક મુદ્દો હતો કે આલ્કાઇન સંયોજનો એસિડિક છે તે સાબિત કરતી પ્રક્રિયા આપો. તો આ હું એક પ્રક્રિયા એમને અહીંયા લખું છું. CH3 સમજો આપણે બનાવવાનું છે આયન. મારે અહીંયા 3 વાળું બનાવવાનું છે પણ હું તમને એક પ્રક્રિયા બતાવી દઉં. જેમ કે આવી આપણે એક પ્રક્રિયા ભણતા CH ટ્રિપલ બોન્ડ CH અને વત્તા એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા. યાદ ના હોય તો પણ ખાલી તમે જાણકારી માટે આને યાદ રાખી લો. તો આનાથી આ H નું વિસ્થાપન Na વડે થતું અને મળતું CH ટ્રિપલ બોન્ડ C માઇનસ અને આ Na પ્લસ આયનીય સંયોજન મળતું જેને કહેતા સોડિયમ ઇથાઇનાઇડ અથવા ઇથિનાઇડ એવું પણ આપણે કહેતા. બરાબર. અને અહીંયા H2 વાયુ અહીંયા કને મુક્ત થતો. બસ ધાતુ સાથે H2 વાયુ આપે અને આપણે શું કહીએ છીએ? એસિડ કહેતા. અને એના ઉપરથી આપણે સાબિત કરતા કે હા ભાઈ આ જે ઇથાઇન જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો સમજો મારે હવે કન્ડિશન નંબર 1 મેં આ એક બનાવ્યું સોડિયમ ઇથાઇનાઇડ. આનો હું ઉપયોગ હવે અહીંયા આ 2 કાર્બનમાંથી 4 કાર્બન વાળી આલ્કાઇન મેળવવા માટે કરીશ. તો હવે આપણે હું મારું આ મેઇન પરિવર્તન લખું છું. ઇથેનોલમાંથી બ્યુટવાઇનાઇન. તો જોજો હવે અહીંયા હું આ પ્રક્રિયા તો મેં એમને જ લખેલી હતી. તો હવે અહીંયા હું આ લખીશ. જોજો ઇથેનોલમાંથી એટલે CH3 CH2OH. ઇથેનોલમાંથી હું પહેલા બનાવીશ ઇથાઇલ ક્લોરાઇડ. તો સમજો ઇથાઇલ ક્લોરાઇડ બનાવવા માટે હું એક કામ કરું. ગમે તે એક આલ્કોહોલની પ્રક્રિયા લઈ લઉં. આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. તો SOCl2 થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા કરું છું. તો એમાંથી મને શું મળશે? તો આ બંધ તૂટી જવાનો CH3 CH2Cl ક્લોરોઇથેન મળી જશે. અને અહીંયા ખાલી જાણકારી માટે લખી દઉં છું કે માઇનસ SO2 વાયુ દૂર થશે અને માઇનસ HCl દૂર થશે. આ બાજુ અહીંયા કને Cl ઉમેરી દીધો. બરાબર. મતલબ આ છે ઇથેનોલ અને ઇથેનોલમાંથી મને શું મળ્યું? ક્લોરોઇથેન મળ્યું. આ પ્રક્રિયા તો આપણા 12મા ધોરણમાં છે જ. આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. હવે હું શું કરીશ? આની જોડે આ જે સોડિયમ ઇથાઇનાઇડ છે એની સીધી પ્રક્રિયા કરી નાખીશ. એટલે કે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ અને Na પ્લસ. જેનાથી શું થશે? તો આ Na અને Cl એ દૂર થઈ જશે. એટલે હું અહીંયા લખી દઉં છું માઇનસ Na અને સફેદ પેનથી કરેલું છે Cl એટલે સફેદથી લખું તમને થોડું ખ્યાલ આવે. તો એનાથી હવે શું થયું? તો સમજો 2 ને 2 4 કાર્બન. સમજવાનું મારે 2 કાર્બન વાળામાંથી 4 કાર્બન વાળી નિપજ જોઈએ છે એટલે મેં આને ઉમેર્યું. તો હવે શું કહી દઈશ? CH3 CH2 બરાબર. પછી આનો બીજો છેડો જે છે ક્યાંથી ઉમેરાશે? અહીંથી ઉમેરાશે. એટલે CH ટ્રિપલ બોન્ડ શું કહી દઈશ? CH. બરાબર. તો સમજો અહીંયા આ માઇનસ NaCl અને હવે ધ્યાન રાખો આ CH3 CH2 મતલબ આ CH3 CH2 અને અહીંયાથી મેં આ વસ્તુને અહીંયા કને ઉમેરી દીધું. સોરી આ CH ની પણ શું આવશે? C આવશે ને. અહીંથી આ છેડો પહેલા લખ્યો એટલે C અને આ બાજુ શું હતું? CH એટલે ટ્રિપલ બોન્ડ CH થઈ ગયું. એટલે આ શું થઈ જશે? 1 2 3 અને 4. મતલબ આનું નામ શું થઈ જશે? બ્યુટ 1 આયન. બરાબર. તો આ સોડિયમ ઇથાઇનાઇડ સાથે આપણે ક્લોરોઇથેનની પ્રક્રિયા કરીશું એટલે આ આપણે મેળવી શકીશું.
તો પહેલું જોયું ઇથેનોલ માંથી બ્યુટ 1 આઇન. હવે બીજું જોઈએ ઇથેન માંથી બ્રોમો ઇથિન. સમજો બીજા નંબરમાં શું કીધું છે આપણને બનાવવાનું ઇથેન માંથી બ્રોમો ઇથિન. તો જો આને ઇથેન કહેવાય તમે જાણો છો CS3 CS3. એનામાંથી શું બનાવવાનું છે તો CS3 CH2Br. સોરી બ્રોમો ઇથિન એવું કીધું છે એટલે આને કેન્સલ કરો. બ્રોમો ઇથિન એટલે શું થશે CH2 ડબલ બોન્ડ CHBr. બરાબર. તો આપણું પરિવર્તન છે ઇથેન માંથી બ્રોમો ઇથિન, અથવા તમને પૂછવું હોય તો આ શું કહેવાય વિનાઇલ બ્રોમાઇડ પણ કહેવાય. તો એમ પણ પૂછી શકે ઇથેન માંથી વિનાઇલ બ્રોમાઇડ. હવે ધ્યાન રાખજો એક તો મારે ડબલ બોન્ડ ઉમેરવાનો છે ને પાછો બીઆર ઉમેરવાનો છે. ખબર પડી ને? મતલબ પ્રક્રિયક અને નિપજ જે બનાવવાના છે જેમાંથી જે બનાવવાનું છે આપણને ખબર પડે એના બંધારણ, તો આપણને એક ટ્રેક ખબર પડે કે પરિવર્તનમાં હવે મારે કઈ દિશામાં જવું છે. તો સમજજો આમાં હવે જોજો કેટલી બધી માથાકૂટ કરવી પડશે. તો જોજો પહેલા આ ઇથેન છે તો હું હવે આનું મુક્ત મૂલક ક્લોરિનેશન કરું છું. મતલબ મુક્ત મૂલક ક્લોરિનેશન Cl2 સાથે પ્રક્રિયા, અને મુક્ત મૂલક પ્રક્રિયા તમને ખ્યાલ છે મિત્રો કોની હાજરીમાં Hν પ્રકાશની હાજરીમાં થશે. આ છે આપણું ઇથેન. જોજો ક્યાંથી ક્યાં જઈશે મુક્ત મૂલક ક્લોરિનેશન. તો હવે અહીંયા મને શું મળશે CS3 CH2 અને આ Cl મળી જશે. બરાબર. અહીંયા આ માઇનસ HCl કરી નાખું તો આ શું મળ્યું તો 1 અથવા તો ક્લોરો ઇથેન મળી ગયું. તો આને હું લખી દઉં છું ક્લોરો ઇથેન. ધ્યાન રાખજો મારે ડબલ બોન્ડ તો ઉમેરવો જ છે તો પહેલા મારે ડબલ બોન્ડ વાળું સંયોજન બનાવી દેવું પડશે. ઇથેન માંથી પહેલા ઇથિન બનાવી દેવું પડશે પછી બીઆર અંદર ઉમેરવાની વાતો થશે. તો હવે તમે જોજો આ હેલો આલ્કેન તો થઈ ગયું. હવે આલ્કિન બનાવવા માટે હું આનું બીટા વિલોપન કરી નાખીશ. અને તમને ખ્યાલ છે મિત્રો કે બીટા વિલોપન તમારે કરવું હોય તો આલ્કોહોલિક KOH લેવો પડે. એટલે KOH ઓબ્લિક ઇથેનોલ એવું લખી દઉં છું. ખ્યાલ છે ને? ખાસ યાદ રાખજો હું જે બોલું છે જો યાદ ના હોય તો નોંધી જ લેજો. જો આલ્કોહોલમાં KOH હોય તો વિલોપન પ્રક્રિયા થાય, પણ જલીય KOH હોય પાણીમાં KOH હોય તો હંમેશા વિસ્થાપન પ્રક્રિયા થાય. અહીં આપણે કોની વાત કરીએ છીએ આલ્કોહોલિક KOH મતલબ KCl છૂટું પડશે અહીંથી આલ્ફા કાર્બન ઉપરથી Cl અને બીટા કાર્બન ઉપરથી H એટલે કે H2O છૂટું પડશે. તો અહીંયા જે મને મળશે એ શું મળશે વિલોપન થઈને CH2 ડબલ બોન્ડ CH2 મળશે. મતલબ અહીંયા હું ક્યાં પહોંચ્યો ઇથિન ઉપર પહોંચ્યો. સોરી ઇથિન. બરાબર. હવે ધ્યાન રાખજો હજી મારે આની અંદર શું ઉમેરવું છે બીઆર ઉમેરવું છે. પાછા HBr જોડે પ્રક્રિયા નહીં કરી નાખવાની નહીં તો અહીંયા આવી જશો પાછા આ ધંધા ચાલુ થશે. તો હવે સમજો અહીંયા હું બીઆર ઉમેરવું છે પણ પહેલા હું 2 બીઆર ઉમેર નાખીશ. મતલબ આની જે પ્રક્રિયા જે છે એ હવે કરી દઈશ હું Br2 સાથે યોગશીલ પ્રક્રિયા. અને આની જેવી હું Br2 સાથે પ્રક્રિયા કરીશ એટલે મને અહીંયા નિપજ તરીકે શું મળશે તો યોગશીલ પ્રક્રિયા થશે. એટલે CH2 સિંગલ બોન્ડ CH2 યોગશીલ પ્રક્રિયામાં શું થાય તો પ્રક્રિયકોનો યોગ થઈ જાય Br2. બરાબર. તો અહીંયા 2 Br ઉમેરી જશે. એક Br અહીંયા મૂકી દઉં. પાઇબંધ તૂટ્યો ને એટલે આ સંયોજકતા વધી બની ગયો. તો આ શું બન્યું 1,2 ડાયબ્રોમો ઇથેન અથવા ઇથિલિન ડાયબ્રોમાઇડ અથવા વિસિનલ ડાયબ્રોમાઇડ એવું કહેવાય ને. હવે ધ્યાન રાખજો હવે આ જે 1,2 ડાયબ્રોમો ઇથેન જે છે એની પ્રક્રિયા હવે હું કરીશ પાછી હું અહીંયા સોડામાઇડ ના પાછું મારે શું કરવાનું એક જ બીઆર ખેંચવો પડશે ને તો આ મળી જશે ને.
એટલે પાછી આની પ્રક્રિયા હું કોની સાથે કરું, KOH ઓબ્લિક આલ્કોહોલ અથવા તો ઇથેનોલ સાથે કરું. તો ધ્યાન રાખજો, અહીંયા ફરીથી હું એક વિલોપન જેવી પ્રક્રિયા કરીશ. એટલે અહીંયા એક જગ્યાએથી મને -KBr મળી જશે, છૂટું પડશે, અને એક જગ્યાએથી પાછું H છૂટો પડશે. એટલે માની લો કે એક જગ્યાએથી H લઈ લઉં ને એક જગ્યાએથી શું લઈ લઉં, Br લઈ લઉં. તો હવે મને નિપજ શું મળશે, તો જોજો સમજજો. એક જગ્યાએથી H અને એક જગ્યાએથી Br, મતલબ CH2 ડબલ બોન્ડ ઉમેરાઈ જશે, CH, અને આ શું થઈ ગયું, Br. ખબર પડી? આ શું થયું હવે, બ્રોમો ઇથિન. થઈ વાત ક્લિયર? તો જો ઇથેનમાં પહેલા ક્લોરીન નાખ્યું, મુક્તમૂલક ક્લોરિનેશન કરીને, પાછું એ ક્લોરીનને દૂર કર્યો, દૂર કર્યો એટલે ડબલ બોન્ડ થઈ ગયું. દૂર કરવા માટે મેં વિલોપન પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. વિલોપન માટે કઈ યાદ જ રાખેલો, KOH ઓબ્લિક ઇથેનોલ. પાછું Br2 નાખ્યું એટલે 2 Br નાખી દીધા. હવે એક Br ને રહેવા દેવો છે તો વાંધો નહીં, એક H ને એક Br કાઢી નાખો. તો પાછું KOH સાથે પ્રક્રિયા કરી નાખી, એટલે અહીંયા એક Br રહી ગયું ને એક ડબલ બોન્ડ પણ ઉમેરાઈ ગયો. તો આ શું થઈ ગયું, બ્રોમો ઇથિન. ક્લિયર ને વાત? ચલો ત્રીજું શું કહે છે, પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન. નંબર 3 શું કહે છે, પ્રોપીન માંથી આપણે બનાવવાનું છે 1 નાઇટ્રોપ્રોપેન. એટલે સમજો અહીંયા આવું કહે છે, પ્રોપીન મતલબ CH3C ટ્રિપલ બોન્ડ CH, એમાંથી 1 નાઇટ્રોપ્રોપેન મતલબ 1 2 3 પ્રોપેન છે ને, અને નાઇટ્રો એટલે NO2. તો પહેલા તો આપણે હવે આ ટ્રિપલ બોન્ડ જે છે, આ ટ્રિપલ બોન્ડ એમાં હવે આપણે કંઈક એવું કરી અને હેલોજન ઉમેરવાનું કામ કરવું પડશે. પછી આ હેલોજનનું વિસ્થાપન આપણે કયા સમૂહ વડે કરી નાખશું, નાઇટ્રો સમૂહ વડે કરી નાખશું. બરાબર? મતલબ આ બે બંધ દૂર પણ કરવાના છે, અને પાછું આપણે એની અંદર શું ઉમેરી દેવાનું છે, પાછું હેલોજન પણ ઉમેરી દેવાનું છે. તો હવે જોજો, પહેલા તો હું આ લખી દઉં, જેમ કે પ્રોપીન છે CH3C ટ્રિપલ બોન્ડ CH. તો એક આ છે પ્રોપીન. તો 11 માની એક પ્રક્રિયા આપણે યાદ કરી નાખીએ મિત્રો, જેમ કે H2 હાઇડ્રોજનેશન પ્રક્રિયા, PD ઉદ્દીપકની હાજરીમાં, પ્લેટિનમ પેલેડિયમ ગમે તે. તો અહીંયા એક H અહીંયા ઉમેરાઈ જશે, એટલે મને શું મળશે, CH3CH ડબલ બોન્ડ CH2. થાય ને આવું, એક H અહીંયા યોક્સિલન થઈ ગયું. તો આ જે થઈ ગયું, ઓકે, પ્રોપીન માંથી જ કીધું છે ને, મેં પ્રોપાઇન માંથી શરૂ કર્યું, તો વાંધો નહીં, પ્રોપીન એમાંથી જ કીધું છે ને, જોઈ લો તો એક વખત. પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન, તો કશું વાંધો નહીં. ચલો પ્રોપીન માંથી, મતલબ હવે આમાંથી આ બનાવવાની તો જરૂર નથી ને, આપણે અહીંથી જોઈએ. ચલો આ તો એક વસ્તુ તમને શીખવા મળી, પ્રોપાઇન માંથી ક્યાં તો શું કરવાનું. પાછું લખ તો કરું જ છું, પ્રોપીન, અને અહીંયા પ્રોપાઇન લખું છું. તો આ શું થશે, પ્રોપાઇન. એટલે ઘણી વખત સિસ્ટમ હેંગ મારી જતી હોય, ભણાવતા જો મગજ બીજે ચડી ગયું તો સિસ્ટમ હેંગ મારી ગઈ એવું કહેવાય. તો વાંધો નહીં, તમે બધા મારાથી પરિચિત છો એટલે બહુ ચિંતા નથી. તો આ આવું થયું. હવે જોજો, આ પ્રોપીન એમાંથી આપણે નાઇટ્રો, તો સ્વાભાવિક છે, પહેલા તો હું આ પ્રક્રિયામાં જરૂર નથી, બરાબર? એટલે અહીંયા કન તો ચલો આવું મીંડું કરી નાખું. હવે અહીંયા હું શું કરીશ, તો અહીંયા HBr ઉમેરીશ. પહેલા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી દઈશ, અને કયો ઉદ્દીપક રાખીશ, પેરોક્સાઇડ ઉદ્દીપક રાખીશ. પેરોક્સાઇડ ઉદ્દીપક. તો સ્વાભાવિક છે, અહીંયા મને 1 ડિગ્રી બ્રોમાઇડ તો મળી જશે. તો શું મળશે,
CH3 CH અહીંયા H જતો રહેવાનો, પાછું પાછું CH2 અને Br જે છે એ અહીંયા મૂકીશું પ્રતિ માર્કોનિકોફ નિયમ મુજબ, બરાબર. એટલે આ જે છે શું થશે 1 બ્રોમો પ્રોપેન. હવે સ્વાભાવિક છે NO2 આપણે ઉમેરવાનો છે, Br નું વિસ્થાપન કરવાનું છે, એટલે આપણે પેલી કેન્દ્રમદાગી વિસ્થાપન પ્રક્રિયા કરી નાખશું. અને એ કેન્દ્રમદાગી વિસ્થાપન પ્રક્રિયા માટે જે કેન્દ્રમદાગી પ્રક્રિયક છે એ આપણે લઈ લઈએ AgNO2 સોડિયમ નાઇટ્રેટ. તો હવે આ સોડિયમ નાઇટ્રેટ જે છે, તો અહીંથી આપણી જે નિપજ, આપણું જે ટાર્ગેટ નિપજ છે આપણને મળી જશે CH3 CH2 CH2 NO2 અહીંયા ઉમેરાઈ જશે અને અહીંથી માઇનસ Ag Br જે છે એ દૂર થઈ જશે. એટલે આ જે Ag Br આ દૂર થઈ ગયું. આપણને શું મળ્યું 1 નાઇટ્રો પ્રોપેન થયું ને. હવે જોજો પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન. હવે શું કહે છે ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇન જે છે એમાંથી બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો લખીએ નંબર 4 શું કહે છે ટોલ્યુઇન માંથી બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો જો ટોલ્યુઇન મતલબ બેન્ઝીન રિંગ ઉપર CH3, બરાબર. એમાંથી આપણે બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ કોને કહેવાય મિત્રો? તો એક તો બેન્ઝાઇલ સમૂહ, બેન્ઝીન રિંગ ઉપર CH2 એને આપણે કહીએ છીએ બેન્ઝાઇલ સમૂહ અને પછી OH. તો અહીંયા પહેલા હેલોજન દાખલ કરીશું અને પછી OH દાખલ કરીશું. તો હેલોજનની પ્રક્રિયા તમને ખબર છે મિત્રો. અહીંયા હેલોજન દાખલ કરવું હોય, જેમ કે ક્લોરીન દાખલ કરવું છે, તો મારે મુક્ત મૂલક હેલોજિનેશન કરવું પડશે. તો આ Cl2 અને પ્રકાશની હાજરીમાં UV અથવા HNu જે લખવું હોય એની હાજરીમાં પ્રક્રિયા કરીશ. આનું પહેલા નામ લખી દઉં ટોલ્યુઇન. તો મને અહીંયા કને હવે એક H નું વિસ્થાપન થઈ અને શું મળશે Cl મળશે. તો અહીંયા CH2 અને આ Cl દાખલ થયું, બરાબર. આનું નામ શું છે મિત્રો? બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય ને. નામ ફરજિયાત લખવાના નીચે, બેન્ઝાઇલ ક્લોરાઇડ. Cl દૂર કરીને OH નાખવો છે, તો Cl દૂર કરીને OH નાખવા માટે આપણે કેન્દ્રમદાગી વિસ્થાપન પ્રક્રિયા કરી નાખશું. મેં તમને અગાઉના પરિવર્તનમાં વાત કરી કે જો જલીય KOH હોય તો વિસ્થાપન પ્રક્રિયા કરે અને આલ્કોહોલિક KOH હોય તો વિલોપન પ્રક્રિયા કરે. મારે વિસ્થાપન પ્રક્રિયા કરવી છે જલીય KOH સાથે. તો અહીંયા મને હવે મારી નિપજ મળી જશે. તો જલીય KOH શું કરશે? તો Cl નું વિસ્થાપન કરી અને શું ઉમેરી દેશે? OH ઉમેરી દેશે. મતલબ આ શું થઈ ગયું? બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. પરિવર્તન માટે આટલું આટલું પૂરતું છે, પણ છતાંય આપણે એમ લખવું હોય કે ભાઈ એક Cl અહીંયા ગયો તો આ એક H અહીંયા, એટલે HCl દૂર થશે તો માઇનસ HCl. જલીય KOH છે તો માઇનસ KCl થશે અને OH અહીંયા દાખલ થશે એટલે આ OH ઉમેર્યો. ક્લિયર? તો ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. પછી પાંચમું જુઓ, પ્રોપીન માંથી પ્રોપાઇન. સમજો આ પાંચમું શું કહે છે? પ્રોપીન માંથી પ્રોપાઇન. મતલબ એ આપણને આવું કહે છે પ્રોપીન
CH3CH ડબલ બોન્ડ CH2 અને એમાંથી શું કહે છે પ્રોપાઇન મતલબ CH3C ટ્રિપલ બોન્ડ CH2 પ્રોપીન માંથી પ્રોપાઇન એવું નથી કે ચલો આમાંથી H2 દૂર કરી નાખીએ એટલે થઈ ગયા પ્રોપીન માંથી અહીંયાથી એક H સોરી પ્રોપાઇન એટલે H કાઢી નાખું ને એક H અહીંયાથી ને એક H અહીંયાથી દૂર કરી નાખું તો એવું નહીં અહીંયા આપણે પહેલા શું કરવું પડે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરતા જવું પડશે પહેલા હેલોજન ઉમેરવા પડશે પાછા હેલોજન દૂર કરવા પડશે એમ કરીને આપણને મળશે અને આ પણ અહીંયા પણ 11 માના એક સમીકરણનો ઉપયોગ થશે તો જુઓ સૌથી પહેલા આપણે કહીએ છીએ પ્રોપીન તો મિથેન ઇથેન ડબલ બોન્ડ એટલે ઇન તો આ શું થઈ ગયું પ્રોપીન વત્તા અહીંયા કને હું Br2 ઉમેરી દઉં છું તો પહેલા યોગશીલ પ્રક્રિયા થઈ જશે મતલબ યોગશીલન થશે એટલે પાઇબંધ તોડીને બે Br ઉમેરી દઉં CH3CH આ પાઇબંધ તોડ નાખું એટલે CH2 તો અહીંયા બે Br મેં અહીંયા કને ઉમેરી દીધા જેમ કે અહીંયા એક Br અને આ જગ્યાએ એક Br તો 1,2 ડાયબ્રોમો 1,2 ડાયબ્રોમોપ્રોપેન એવું થયું હવે ધ્યાન રાખજો આ જે 1,2 ડાયબ્રોમોપ્રોપેન છે એની હવે હું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીશ તો અહીંયા હું લખી નાખું છું KOH ઓબ્લિક આલ્કોહોલ અથવા તો ઇથેનોલ વિલોપન પ્રક્રિયા તમે સોડિયમ ઇથોક્સાઇડ પણ વાપરી શકો ઇથેનોલ અને સોડિયમ ઇથોક્સાઇડ એ પણ વાપરી શકો છો ત્યાંથી પણ તમે OH દાખલ કરી શકો છો પણ આપણે જનરલી આ લઈશું KOH અને ઇથેનોલ તો આલ્કોહોલિક KOH તો એનાથી શું થયું તો હવે એનાથી આ એક KBr દૂર થઈ ગયું અને એક H2O દૂર થઈ ગયું હવે સમજો મતલબ KBr તો એક આ Br આપણે 2 ડિગ્રી વાળો જે Br છે ને એ દૂર કરશું અને અહીંયાથી એક H દૂર કરીશું બરાબર અસમિત હોય ત્યારે એવું યાદ રાખવાનું તો અહીંયાથી શું થઈ ગયું CH3CH હજી એક ડબલ બોન્ડ અને આ થઈ ગયું CH2 અને આ જે Br બચ્યો છે એ હું આવી રીતે બતાવી દઉં ચલો કેટલે સુધી પહોંચ્યા તો આ છે પ્રોપીન આ છે 1,2 ડાયબ્રોમો પ્રોપેન અને આ છે 1 બ્રોમો પ્રોપ 1 ઇન હવે ધ્યાન રાખજો આ 1 બ્રોમો પ્રોપ 1 ઇન ની જે પ્રક્રિયા છે એ હું કરીશ સોડામાઇડ સાથે સોડા વત્તા એમાઇડ સોડા એટલે Na મતલબ NaNH2 સાથે તો અહીંયા શું થશે તો આ જે Na છે એ Br ને લઈને છૂટો પડશે NaBr 11મું ધોરણ યાદ હોય તો એમાં છે આ પ્રક્રિયા તો અહીંથી આ Br છૂટો થશે અને અહીંથી એક H છૂટો થશે એ અહીંયા જોડાશે એટલે કહી દઈશ -NH3 એટલે આ ખાસ યાદ રાખજો આનું નામ શું છે સોડા વત્તા એમાઇડ સમૂહ છે એટલે આને શું કહેશું સોડામાઇડ બરાબર આ સોડામાઇડ જોડે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી Br ને અહીંયાથી H એટલે આપણે ટ્રિપલ બોન્ડ અહીંયા કને ઉમેરી શકીશું CH3CH ટ્રિપલ બોન્ડ અહીંયા હું મેં ઘટાડો કર્યો ઘણી વખત છે ને બહુ ઉતાવળ કરીએ ને એમાં આ બધા H વધારે થઈ જાય છે ને 2 અને 2 4 ને 1 5 એટલું ના હોય ને અહીંયાથી એક જ H આવે એવું બધું સેટ તમે જોઈ લેજો પણ હા પરીક્ષામાં તમે ધ્યાન રાખજો પાછા ઉતાવળમાં આવી ભૂલો ના થાય તો શું કહેવાય પ્રોપાઇન ખ્યાલ છે ને એવું તો શું મળ્યું આપણને પ્રોપીન માંથી પ્રોપાઇન તો સમજો Br2 નાખ્યા પાછા વિલોપન પ્રક્રિયાથી એક Br દૂર કર્યો અને પાછો બીજો Br જ્યારે ડબલ બોન્ડ માંથી Br દૂર કરવો હોય
ત્યારે શ્રેષ્ઠ પ્રક્રિયક કયો છે સોડામાઇડ, એ તમે ખાસ યાદ રાખી લેજો. ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ, છઠ્ઠું શું કહે છે? ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ. તો ધ્યાન રાખો, છઠ્ઠું સમજો શબ્દ. ઇથેનોલ मतलब CH3CH2OH, એમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ CH3CH2F. હવે છે ને એક વસ્તુ યાદ રાખી લેવાની, I ઉમેરવાનો આવે, F ઉમેરવાનો આવે, તો પેલી હેલોજન વિનિમય પ્રક્રિયા યાદ કરી નાખવાની. બોલો, F ઉમેરવા માટે આપણે શું કરીએ છીએ? કઈ હેલોજન વિનિમય પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તો હવે જોજો, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો પછી કરીશ, પહેલા અહીંયા શું ઉમેર દઉં? Cl કે એવું કશું ઉમેર દઉં, અને પછી એને દૂર કરીને આપણે F નાખીશું. તો આલ્કોહોલની પ્રક્રિયા આપણને ખબર છે મિત્રો. આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન પહેલા બનાવી દઈએ. તો CH3CH2OH. મેં તમને કીધું હું પેલી શ્રેષ્ઠ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં ઘણી બધી પ્રક્રિયા બનાવી શકો. થાયોનિલ ક્લોરાઇડ સાથે SOCl2. તો એનાથી આપણને શું મળશે? તો OH બંધ તૂટી જશે. OH મતલબ અહીંથી આ CO બંધ તૂટી જશે અને CH3CH2Cl અંદર દાખલ થઈ જશે. તો આ છે ઇથેનોલ, આ છે ક્લોરોઇથેન, અહીંયા લખવું હોય તો -SO2 અને -HCl. હવે આની પ્રક્રિયા હું કોઈ બી એક ધાત્વિય ફ્લોરાઇડ સાથે કરી નાખીશ. એ ધાત્વિય ફ્લોરાઇડ તરીકે હું લઈ લઉં છું AgF. KGF ની પાછું AgF. KGF ચેપ્ટર 2 આવવાનું છે પાછું. એપ્રિલ મહિનામાં આમ તો રિલીઝ થવાનું હતું, પણ આ કોરોના બોરોનાથી શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું બધું. તો સોરી, F ની જગ્યાએ K લખાઈ ગયું છે. AgF સિલ્વર ફ્લોરાઇડ. જો હું એક AgF માં ઘૂસી ગયો, અંદર K લખાઈ ગયું. તો આ AgF. તો સ્વાભાવિક છે આ બંધ તૂટી જશે અને શું દાખલ થઈ જશે? ફ્લોરિન દાખલ થઈ જશે. તો CH3CH2 અને ફ્લોરિનને દાખલ કરી નાખીએ ભાઈ, તો F થઈ ગયું. તો આપણને શું મળ્યું? આ ફ્લોરોઇથેન મળી ગયું. લખો એટલે લખ્યા. Ag ક્યાં જતું રહ્યું? તો Ag જોડે પછી Cl જતું રહેશે. તો આ રીતે આપણે ઇથેનોલ માંથી ફ્લોરોઇથેન મેળવ્યું. 6 પ્રક્રિયા થઈ. ઇથાઇલ ફ્લોરાઇડ અથવા તો ફ્લોરોઇથેન. હવે બ્રોમોમિથેન માંથી પ્રોપેનોન. બોલો, મિથેન એક જ કાર્બન છે અને એમાંથી પાછું આપણે નાખવાનું છે પ્રોપેનોન. બ્રોમોમિથેન માંથી મારે પણ વિચારવું પડશે. જોઈએ, ચલો. 7મું, બ્રોમોમિથેન માંથી પ્રોપેનોન. તો શું કહેશું? નંબર 7 બ્રોમોમિથેન મતલબ CH3Br આપણે નાખીશું. અને એમાંથી શું બનાવીશું? પ્રોપેનોન. એટલે CH3, આ સી ની જગ્યાએ ત્રિકોણ કેમ કરી નાખેલા? કોમ્પ્યુટરીઓ ખરી નોટ છે. બ્રોમોમિથેન માંથી CH3 C ડબલ બોન્ડ O અને CH3 એસિટોન બનાવવાનું છે મિત્રો. હવે આ એક એવી પ્રક્રિયા છે કે જે આપણે જનરલી ક્યાંય પુસ્તકમાં ક્યાંય આવતી નથી. સાયનાઇડની ગ્રિગ્નાર પ્રક્રિયા આપણે કરીશું. કેન્દ્રનાગી યોગશીલ પ્રક્રિયા. આપણે કેન્દ્રનાગી યોગશીલ પ્રક્રિયા ભણવાની છે, પણ હજી એ આગળના ચેપ્ટરમાં ભણવાની છે. એટલે થોડુંક યાદ રાખવા જેવું થશે આ પરિવર્તન આ ચેપ્ટર પૂરતું. પણ તમે એ ધ્યાન રાખજો, પ્રક્રિયા કામની પણ છે. ગ્રિગ્નાર પ્રક્રિયા કરીને આપણે પ્રોપેનોન બનાવીશું. કારણ અહીંયા એક જ કાર્બન છે અને આપણે બીજા 1, 2 ને 3 કાર્બન ઉમેરવાના છે. તો જો પહેલા હું લખી નાખું છું બ્રોમોમિથેન, એમાંથી પછી પ્રોપેનોન બનાવીશું. તો CH3Br આ છે
બ્રોમોમિથેન. બ્રોમોમિથેનમાં હવે હું એક ઉમેરી દઈશ અહીંયા કને સાયનાઇડ. ચલો એક કામ કરીએ, આની પ્રક્રિયા હું કરી નાખું છું KCN સાથે. પહેલા સાયનાઇડ કરીએ અને પહેલા ગ્રીગનાર્ડ, ગમે તે. ચલો એક કામ કરીએ, અહીંથી ટ્રાય કરીએ. પહેલા KCN સાથે, એટલે મને મળશે CH3 C ટ્રિપલ બોન્ડ N, અને અહીંયા KBr જે છે એ દૂર થઈ ગયું. ચલો, તો આ તો કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા છે મિત્રો. Br દૂર કરીને આપણે CN નાખી દીધું. નામ મારે લખવા હોય તો પેલા નામ લખી નાખું. આ છે બ્રોમોમિથેન, અને આ છે ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલ છે ને. એટલે મેં બધા જ IUPAC નામના વિડીયો પહેલા તમને મોકલી દીધા કે બધા પ્રકરણના પહેલા IUPAC નામ ભણી જાઓ. હવે શું કરીશું, તો આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે આપણે પ્રક્રિયા કરીશું. જેમ કે જો મારે 3 કાર્બન બનાવવા છે, તો એકમાં એક તો ઉમેરી દીધો એટલે 2 તો થઈ ગયા. હવે ત્રીજો ઉમેરવા માટે હું શું કરીશ, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીશ. તો 3, તો મારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક કાર્બન વાળું લેવું પડશે. તો CH3 MgBr. આ મેં લઈ લીધો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો જો હવે એનાથી શું થશે તો સમજો મિત્રો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે ને એ કેન્દ્રનદાગી યોગશીલ પ્રક્રિયા છે. કેન્દ્રનદાગી યોગશીલ મતલબ આની વિદ્યુત ઋણતા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા. એટલે કેન્દ્ર ઉપર અહીંયા કને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો જે આ સમૂહ છે અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સીધો એટેક કરશે અને યોગશીલન થઈ જશે, મતલબ એક પાયબંધ તૂટી જશે. તો જો હું એને આવી રીતે લખું છું, CH3C. હવે એક પાયબંધ તોડી નાખું છું એટલે ડબલ બોન્ડ N કરી નાખું છું. તો જો જેવો ડબલ બોન્ડ N કર્યો તો મને આ કાર્બનની 4 સંયોજકતા પૂરી કરવી પડે, એક અહીંયા અને એક અહીંયા. હવે સમજો, આના ઉપર આંશિક ધન વીજભાર છે અને આના ઉપર આંશિક ઋણ વીજભાર છે. પણ મેગ્નેશિયમમાં શું આવશે, તો Mg ધાતુ છે એટલે એના ઉપર આંશિક ધન વીજભાર આવશે અને CH3 ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. તો આનો જે કટકો થશે એમાં થશે એવું કે આ આંશિક ઋણ વીજભાર એ આંશિક ધન વીજભાર સાથે જોડાય કાર્બન સાથે. એટલે અહીંયા હું જોડ દઈશ CH3. બરાબર, અહીંયા લખી નાખ્યું આ જગ્યાએ. બરાબર, અને આ N છે ત્યાં કને હું જોડ દઈશ હવે MgBr. કેમ? કારણ કે અહીંયા આંશિક ઋણ વીજભાર હતો તો અહીંયા કને ધન વીજભાર વાળો ઘટક આવ્યો. અહીંયા કને ધન વીજભાર હતો આંશિક, તો અહીંયા કને ઋણ વીજભાર વાળો ઘટક આવ્યો. તો આ મને એક મધ્યસ્થી અહીંયા કને એક નિપજ મળે છે. હવે અહીંયા હું હવે H2O નાખી દઈશ. H2O સાથે હું જેવી પ્રક્રિયા કરીશ એટલે મને શું મળશે તો જોજો, CH3C. આજે ડબલ બોન્ડ થી O જોડાયેલો છે, એમાં ડબલ બોન્ડ થી હવે જોડાઈ જશે ઓક્સિજન CH3CN, અને આજે CH3 છે એ પાછો હું અહીંથી લખી નાખું જે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ઉમેર્યો હતો. બરાબર, એટલે આ મને મળી ગયો મિત્રો પ્રોપેનોન છે ને. હવે વત્તા કરીને જોવું હોય તો અહીંથી આના 2 ભાગ પાડી દીધા, H2 અને O. O તો અહીંયા જતો રહ્યો, તો NH2 અહીંયા કને જતો રહેશે અને MgBr. એટલે શું થઈ જશે, MgNH2Br છૂટો પડશે. અને મેગ્નેશિયમ એમિડો બ્રોમાઇડ એવું કહેવાય, મેગ્નેશિયમ એમિડો બ્રોમાઇડ. બરાબર, આની નામ તો આપણે આની જ જરૂર છે પણ છતાં તમને જાણકારી માટે કહી દઉં. તો આવી રીતે બ્રોમોમિથેનમાંથી પહેલા મારે કાર્બન ઉમેરવો છે. કાર્બન ઉમેરવા માટે આ સાયનાઇડ ખૂબ અગત્યનો છે. સાયનાઇડને ખાસ યાદ રાખવાનો કે જે એ કાર્બન શૃંખલામાં વધારો કરી શકશે. તો એનાથી મને 2 કાર્બન વાળું મળી ગયું. હવે ત્રીજા માટે મારે હવે 1 મળશે, તો અહીંયાથી એક ત્રીજો કાર્બન પણ ઉમેરાઈ જશે અને આ યોગશીલન પ્રક્રિયા પણ થઈ શકે.
થશે। તો આ યાદ રાખજો, આ જે પ્રક્રિયા છે ગ્રિગ્નાર પ્રક્રિયા જે હોય એ મિત્રો કઈ હોય, કેન્દ્રનાગી યોગશીલ પ્રકારની આ ગ્રિગ્નાર પ્રક્રિયા છે, બરાબર। તો સાતમું જોયું। હવે બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન, આઠમું શું કહે છે? આઠમું, બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન, 1 2 3 અને 4 બ્યુટ 1 ઇન માંથી 1 2 3 અને 4 આવું થયું। આ છે બ્યુટ 1 ઇન અને આ છે બ્યુટ 2 ઇન। મતલબ 1 ડિગ્રી માંથી આપણે સોરી આ અહીંયા કને ટર્મિનલ આલ્કીન છે એમાંથી આપણે વચ્ચે ડબલ બોન્ડ લઈ જવું છે। તો સ્વાભાવિક છે, પહેલા હું શું કરીશ તો આની અંદર બ્રોમિન કે ક્લોરીન કે એવું કંઈક ઉમેર દઈશ। તો ચલો હું પહેલા પ્રક્રિયા લખી નાખું। જેમ કે આ છે બ્યુટ 1 ઇન, એટલે કે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2। આની હવે હું HCl સાથે કે HBr સાથે કરી નાખું। જેમ કે અહીંયા હું લખી દઉં છું HBr। તો માર્કોનિકોવ નિયમ અનુસાર સીધો જ અહીંયા કને H અને Br, પણ ધ્યાન રાખજો મારે 2 ઇન કરવાનું છે એટલે Br અહીંયા ઉમેરવાનું છે, H અહીંયા, એટલે મેં માર્કોનિકોવ નિયમ અનુસાર પ્રક્રિયા કરી, નહીતર હું પેરોક્સાઇડ થી પ્રક્રિયા કરત તો આ શું થઈ ગયું? CH3 CH2, હવે અહીંથી બંધ તૂટી જવાનો એટલે આ CH અને આ CH2, તો H જે છે એ અહીં જતો રહેશે, બરાબર। એટલે આ જતો રહ્યો H અહીંયા, એટલે આ 2 અને આ જગ્યાએ એ બસ ગપ્પા મારવા બેઠા બેઠા 2 ડિગ્રી ને, એટલે Br અહીંયા જશે અને આ જગ્યાએ શું આવી જશે? H। કેમ? માર્કોનિકોવ નિયમ અનુસાર, એટલે આ 2 બ્રોમો મળશે। ખબર પડી વાત? તો અહીંયા ક્યાં પહોંચ્યા? તો આ છે બ્યુટ 1 ઇન, HBr સાથે માર્કોનિકોવ નિયમ પ્રમાણે પ્રક્રિયા કરી એટલે 2 બ્રોમો બ્યુટેન અથવા તો 2 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ એવું પણ કહેવાય, તો એ મળ્યું। હવે સમજજો, હવે હું શું કરીશ? આ Br ને મારે દૂર કરવો છે, હવે મારે વિલોપન કરવું છે, એટલે ડબલ બોન્ડ ઉમેરાઈ જાય। તો જોજો આ આલ્ફા કાર્બન બનશે, આ બીટા કાર્બન બનશે અને આ બીટા કાર્બન બનશે, 2 બીટા કાર્બન બનવાના। તો અહીંયા હવે હું કરી નાખું છું વિલોપન। વિલોપન માટે શું કરી નાખવાનું? KOH વત્તા ઇથેનોલ, આલ્કોહોલિક KOH ની પ્રક્રિયા કરવાની। તો અહીંયા જેત્સેવ નિયમ અનુસાર મને નિપજ મળી શકે, પણ એ નિપજ મુખ્ય કઈ હશે? તો અહીંથી H દૂર કરીશ, એ નિપજ મુખ્ય હશે, નહીં કે અહીંથી, બરાબર। એટલે મને અહીંથી આ CH3 CH ડબલ બોન્ડ CH, Br, બરાબર। તો અહીંયા આ Br જતો રહ્યો એટલે CH અને પાછો CH3, તો આ શું થઈ ગયું? બ્યુટ 2 ઇન થયું ને। આ નિપજ જે આપણી શું બનશે? મુખ્ય નિપજ બનશે। તો આ રીતે આપણે બ્યુટ 1 ઇન માંથી શું કર્યું? બ્યુટ 2 ઇન મેળવી। તો અહીંયા તમારે પહેલેથી જ વિચાર કરી નાખવો પડે કે અહીંયા જો તમે પેરોક્સાઇડ રાખતા તો 1 બ્રોમો આવતું, અને 1 બ્રોમોની પાછી પ્રક્રિયા કરતા તો Br અહીંથી જ દૂર થતો, પણ અહીંયા બીજા નંબર ઉપર Br દાખલ કરવો પડશે કે જેથી મુખ્ય નિપજ તરીકે આપણને ડબલ બોન્ડ પણ કયા નંબર ઉપર મળે? બીજા નંબર ઉપર મળે। વાત ક્લિયર થઈ ને મિત્રો? ફરીથી આ બધાની પ્રેક્ટિસ કરજો પાછા। બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન। હવે 1 ક્લોરોબ્યુટેન માંથી નોર્મલ ઓક્ટેન, 1 ક્લોરોબ્યુટેન માંથી નોર્મલ ઓક્ટેન 9મું છે,
तो जुओ नंबर 9 1-क्लोरोब्यूटेन एमांथी मारे शुं मेळववानुं छे नॉर्मल ऑक्टेन। तो जो अहीं तो तमारे बहु चिंता करवानी जरूरत नहीं। 1-क्लोरोब्यूटेन એટલે 4 કાર્બન માંથી 8 કાર્બન બમણા કાર્બન ધરાવતો આલ્કેન मतलब कई प्रक्रिया कर नाखशो अहींया कने वुड्स प्रक्रिया कर नाखशो तो सीधी बात छे ने। तो चलो 1-क्लोरोब्यूटेन ની वुड्स प्रक्रिया कर नाखीए तो आमां बहु काई बहु विशेष नहीं। तो 1-क्लोरोब्यूटेन तो एक एक बे त्रण चार એટલે આ શું થઈ ગયું 1-क्लोरोब्यूटेन। આમ તો સંતુલિત કરવું કઈ ફરજિયાત નથી આમાં પણ મૂકી દઈએ 2 એની સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીશું એટલે 2 તો મને શું મળશે નોર્મલ ઓક્ટેન મળશે। અહીંયા માઇનસ NaCl કરી નાખીશું। અહીંયા ધ્યાન રાખવાનું અહીંયા શું રાખવાનું છે આપણે શુષ્ક ઈથર। निर्जल ईथर जो ध्यान राखवाना सोडियम होय ने ए शुं पाणी साथे सीधी प्रक्रिया करे એટલે એવા પ્રક્રિયકો હાજર હોય સોડિયમ મેગ્નેશિયમ તો આપણે શુષ્ક ઈથર મૂકી દેવાનો। તો માઇનસ NaCl હવે બમણા કાર્બન ધરાવતો કરી નાખું અહીંયા કને તો CH3 અને નોર્મલ છે मतलब CH2 અને CH3 सीधું લખી નાખું ને તો અહીંયા કેટલા કરી નાખું 6 કરી નાખું तो आ शू बनी गयो नॉर्मल ऑक्टेन थई बात। तो 1-क्लोरोब्यूटेन मांथी नॉर्मल ऑक्टेन अने 10मा नंबर में जोईए बेंजीन मांथी बायफिनाइल। बेंजीन मांथी बायफिनाइल गई साल पूछाई गयु आ बेंजीन मांथी बायफिनाइल। नंबर 10 मार्च 2019 ની ના માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાઈ ગયું બેન્ઝીન એમાંથી બનાવવાનું છે બાયફિનાઇલ। બાયફિનાઇલ કોને કહેવાય ખબર છે? આ તો મિત્રો सीधी वस्तु है बेंजीन मांथी बायफिनाइल करवू छे आ गोटाळो कर नाखे। कॉम्प्यूटर छे ने पोतानी जाते शुं करे छे आकार नक्की कर नाखे। हूँ एने कहेतोय नथी के भाई तू पंचकोण बनाय तोय मारो बेटो पंचकोण कर नाखे। आपणे तो जो षटकोण बनावीए छे नहीं तो ए भाई एनी इच्छा छे पंचकोण बनी नाखे एम थोड़ुं चाले। तो बेंजीन मांथी बायफिनाइल हवे समझो अहींया पण बे फिनाइल बनाववाना छे। एक फिनाइल एटले के बेंजीन तो चलो ए पहला हूँ बेंजीन तो दौड़ दऊं तो जोजो एक फिनाइल पण बेंजीन मांथी मतलब एक रिंग आवी बे रिंग बनाववानी छे पण ए खबर छे अहींया कने आपणे फिटिंग प्रक्रिया आवशे। समजજો આપણે અહીંયા કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું ફિટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું। અને જુઓ एक कोना माटेनी हेलो आल्केन मांथी बमणा कार्बन वाळो आल्केन तो अहींया हेलो एरिन मांथी शुं बनशे बमणा कार्बन वाळो एरिन मळशे। तो पहेला स्वाभाविक छे मारे शुं बनावવું પડે क्लोरोबेन्जीन बनावવું પડે। तो हूँ अहींया शुं करी नाखीश क्लोरिनेशन प्रक्रिया करीश। तो Cl2 क्लोरिनेशन FeCl3 उद्दीपकनी हाजरीमां तो मने अहींया मळशे क्लोरोबेन्जीन। आ प्रक्रिया मैं तमने बतावी थी लेक्चर वखते अथवा चेप्टर 4 ज्यारे भणता था त्यारे। तो क्लोरोबेन्जीन हवे आ क्लोरोबेन्जीन नी पाછી आ ज रीते प्रक्रिया कर नाखीए +2 Na
એને ના લખવું હોય તો વાંધો નથી, એને એકલું લખશો તો વાંધો નહીં. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા. હમણાં તમે અહીં મેં આમ ત્રિકોણ કર્યું હતું તે બેટો કહે છે ના કરાય, એમ કહીને કાઢ નાખ્યું પાછું. આડું અવડું થાય ને તો કાઢ નાખે છે, એવું કરે છે. તો હવે આ બે ફિનાઇલ સમૂહ જોડ દઉં. ડ્રુક 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 ડ્રુક. અરે વાહ, આ વખતે તો કમ્પ્લીટ કરી નાખ્યું. તો this is benzene, this is chlorobenzene, અને આ ડાયફિનાઇલ અથવા તો બાયફિનાઇલ. યાદ રાખજો, પ્રશ્ન થિયરીમાં જે પણ પૂછાશે એ આ સ્વાધ્યાયના આ રીતના જ સીધા પરિવર્તનો હશે. બરાબર? તો કેટલા 10 પૂરું થઈ ગયું. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ.